વાત સુરતની કરીએ, જ્યાં ખાડી પૂરને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો છે। પર્વત ગામમાં સોસાયટી બહાર બેનર લાગ્યા છે। રાજકીય પક્ષોએ સોસાયટીમાં આવવું નહીં તેવા બેનર લગાવવામાં આવ્યા છે। નંદનવન સોસાયટીના ગેટ પર મોટા બેનર લાગ્યા છે। કોઈપણ પક્ષે આ લાઇનમાં પ્રવેશ કરવો નહીં, પૂરનો નિકાલ ન થાય ત્યાં સુધી વોટ માંગવા પણ આવતા નહીં। ખાડીના પાણી લોકોના ઘરમાં ભરાતા ઘણી જ નુકસાની લોકોએ વેઠવી પડે છે। તો પૂરના પાણીમાં 3 દિવસ સુધી લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો, ત્યારે આખરે હવે કંટાળેલા લોકો છે, જેમણે ઘરની બહાર બોર્ડ લગાવ્યા છે કે કોઈએ આ વિસ્તારમાં મત માંગવા માટે આવવું નહીં। જ્યારે સુરતમાં વરસાદ આવે છે ત્યારે ખાડી વિસ્તારના જે ખાડીના પૂર છે એ આસપાસના તમામ વિસ્તારોમાં ફરી વળે છે। ત્યારે સુરતના પર્વત વિસ્તારમાં લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે। મહાનગરપાલિકા સામે રોષ ઠલાવી રહ્યા છે અને નારેબાજી કરી રહ્યા છે। બેનર પણ લગાવવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે અત્યારે કઈ રીતના લોકો હેરાન પરેશાન થયા હોય અને અત્યારે લોકો સાથે વાત કરો। બેન, કઈ રીતે હેરાન થયા હતા તમે? અરે કઈ રીતે કહું ભાઈ, હું તમને ઘૂંટણ પાણી ભરાઈ જાય છે। અમારે સામાન બધો ઉપર ચડાવવો પડે છે। નાના છોકરાઓ, ગરડા બુઢા બધાને બહાર મોકલવા પડે છે। અમારે એટલી પરિસ્થિતિ વિકટ આવે છે, કોઈ સાંભળતું નથી, કોઈ આવતું નથી કે કશું જ નહીં, કશું જ નથી થતું અમારે। જી બિલકુલ, 15 કરોડ રૂપિયા જે એસએમસી જાપાન ટેકનોલોજી ના આવવાના હતા, એ પૈસા ક્યાં ગયા? એનો જવાબ આપો। અમારા આવા નાના છોકરાઓ સાથે અમારી વહુ દીકરી બહાર જાય, અમારા ગરડા સાસુ સસરાને અમે કેવી રીતે રાખીએ? જરાક તો વિચાર કરો। જે યંગ જનરેશનો એ નીકળી જાય છે ને આવું ઘર મૂકીને ક્યાં જવું? આટલા નાના બચ્ચાઓને કેટલા દિવસ અંદર રહ્યા અને કેટલી તકલીફો પડી? 4 દિવસ સુધી અમારા પાણી ઘરમાં રહ્યા, સોસાયટીમાં રહ્યા, બહાર નીકળાય નહીં। છોકરાઓને બીમાર પડી જાય, કોઈ દવા આપવા આવે, કોઈ સહાય પણ નથી આવતી। જે 15 કરોડ રૂપિયા આવ્યા છે એ પૈસા ક્યાં ગયા એનો જવાબ જોઈએ છે। ને આ મિલેનિયમ ને જે પાર્કિંગ બનાવી દીધું તેને કારણે આ ખાડીનો પ્રોબ્લેમ આવ્યો છે, એ સોલ્વ કરો। પહેલી ટકે ખાડીનો પ્રોબ્લેમ સોલ્વ કરો। અમારા ઘરો પણ નથી વેચાતા કે ચલો અમે વેચીને બીજે જતા રહીએ, અને કિંમત આવતી ડાઉન થઈ ગઈ છે। વરસાદ પાણી આવ્યું ત્યારે મહાનગરપાલિકાના કોઈ અધિકારી કર્મચારી આવેલા? કોઈ આવ્યું નથી। ને જે અમને ગાડી આપે છે તે ઢોરની ગાડી આપે છે। અમે ઇન્સાન છીએ, ઢોરોની ગાડીમાં અમને લઈ જવા લાવવામાં આવે છે। બા, શું કહેશો તમે? બોલે છે એસએમસી વાળા કે તમારે જે કરવું હોય એ કરી લો, પણ પાણી તો આવશે ને આવશે જ, એવું બોલે છે। હજી 4 વર્ષ એમ બોલે છે અમને। તમે બતાવો, શું કહેશો, કેટલી તકલીફો પડી? આટલા પૈસા મળે છે તો પૈસા જાય છે કે આ બધું કામ તો કરવું પડે ને। એન્જિનિયરો બધા ગમે તે મુસીબત હોય ને તો કામનો નિકાલ તો લાવવો જ પડે। તમે બતાવો, કેટલી તકલીફો પડી? અત્યારે કઈ રીતના બેનર લગાવવામાં આવ્યા છે? બેનર તો લગાવી દીધું, જુઓ ને, કોઈ કોર્પોરેશન કોઈ મદદ કરતું નથી અને બહુ જ હેરાન થઈ જઈએ છે। અને પાણી 3-4 દિવસે પાણી ભરાઈ જાય, પછી પાણી સ્થિર થઈ જાય છે અને પાણીનો બિલકુલ નિકાલ થતો નથી। એ ગટરો તો કમસે કમ સરખી કરાવવી જોઈએ કે નહીં એમને? બિલકુલ, તો લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। સ્વાભાવિક છે કે 3 દિવસ કેટલા હેરાન પરેશાન થયા, કેટલા દિવસ વાહન મૂકવા જવા કે ગઢા બુઢાને મૂકવા જવા કે છોકરા નાનાને મૂકવા જવા કે સામાન ચડાવો, કયું કામ કરવું અમારે? કે રસોઈ બનાવીને ખવડાવવું, દૂધ ન હોય, બધાને જમાડવા કઈ રીતના, બધું ભૂખ્યા રહેવું? તમે બતાવો, કઈ રીતના બેનર લગાવ્યા છે, કોનો બહિષ્કાર કરી રહ્યા છે? આ તો કેવું છે, જે કંટાળી જાય ને હવે કોઈ આશરો નથી, ત્યારે હવે તો અમારી મસ્કરી ઉપર લોકો આવી ગયા। કાલે એક બયાન વાયરલ થયો કોર્પોરેટર શ્રીનો, શું કીધું કે આ દીવારમાં કાણું હતું ને એટલે માધવબાગ ડૂબી ગયો, પાણી આવ્યું। આ મૂર્ખોને ખબર નથી કે સણિયા ગામ ત્યાં કાણું હતું, પર્વત ગામમાં કાણું હતું, ગીતાનગરમાં કાણું હતું, કુંભારિયામાં કાણું હતું, સારોલીમાં કાણું હતું, લેન્ડમાર્કની પાછળ કાણું હતું। આ અમારી મસ્કરી કરે છે। અમારે શું કરવાનું બોલો? હવે તો આ છેલ્લે હવે તો ઘર્ષણ થશે એવી પરિસ્થિતિ નિર્માણ થાય। બિલકુલ, તમે બતાવો, કેટલો રોષ છે તમને? કારણ કે પાણી ઘરમાં ભરાઈ ગયા હતા। ઘરમાં પાણી મ્યુનિસિપાલિટી વાળા સાહેબો આવ્યા તો પેલા હાથ પગ ભાગવા, અને આ હોલ પાડ્યા છે તો પાણી નતું ઉતરતું ખાડી નીચેથી, એના માટે હોલ પાડ્યા છે। એ હોલ પાડ્યા તાને જ પાણી